હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર. વિચાર કરી રહ્યા હશો કે સર ચેપ્ટર તો પતી ગયું હતું, ફરી પાછા? અરે બાળકો, આજનો જે આપણો લેક્ચર છે તે થોડોક એક્સ્ટ્રા લેક્ચર છે. અને આ એક્સ્ટ્રા લેક્ચરની અંદર આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરી વિશે ડિસ્કશન કરવાના છીએ. કારણ કે આ જે થિયરી છે એ તમારા માટે ભવિષ્યની વાત કરવામાં આવે તો નજીકના ભવિષ્યમાં ખૂબ અગત્યની છે, જે સૌથી વધારે પૂછાઈ શકે એવી થિયરી છે. ઓકે, તો એને ખાસ જુઓ અને પાછા આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ જે થિયરી છે તેનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે. અત્યાર સુધી જે આપણે થિયરીઓ ભણ્યા હતા તેની અંદર વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય છે એના ઉપર આપણે કમ્પ્લીટલી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. હવે આપણે ડિસ્કશન કરવાના છીએ તેની ઉપર વાત કરીએ તો અત્યાર સુધી આપણે વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરેલું. હવે આપણે જે જોવાના છીએ તેમાં ચુંબકીય ક્ષેત્રની મદદથી હું વિદ્યુત પ્રવાહ કઈ રીતના મેળવી શકું તેના ઉપરનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે કરીશું. એ પહેલા એક વખત આપણે જોઈ લઈએ કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર આપણે કઈ બાબતોનો અભ્યાસ કર્યો હતો. તો બાળકો, લાસ્ટ લેક્ચરની વાત કરવામાં આવે તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે વાત કરી હતી. તો હવે તમને સવાલ થાય કે સર આ ઘરેલું વિદ્યુત પરિપથ છે શું? તો લાસ્ટ લેક્ચર જો તમે જોયો હોય તો પહેલેથી કહી દઉં છું કે ભાઈ એ લેક્ચર જોઈને આવજો, તો જ આજના લેક્ચરની અંદર થોડીક સમજ પડશે. તો બાળકો, ઘરેલું વિદ્યુત પરિપથમાં આપણે જોયું હતું કે આપણી પાસે ટોટલ 3 વાયરો હતા, જે મેઇન આપણું જે જીબી છે, બરાબર, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, જ્યાંથી આપણને સતત ને સતત વીજળીનો પ્રવાહ પ્રાપ્ત થતો જાય, બરાબર. તો એ જે વીજળીનો પ્રવાહ પ્રાપ્ત થતો જાય છે, વિદ્યુત પ્રાપ્ત થતું જાય છે, એ જીબી જે છે ત્યાંથી આપણને કન્ટિન્યુઅસ પ્રવાહ જે છે તે પ્રાપ્ત થતો રહે. એ માટે આપણા ઘરની અંદર મીટર મૂકવામાં આવેલું હોય છે. પણ એ મીટર મૂકેલું હોય તે પહેલા પણ ત્યાંથી આપણને ટોટલ 3 વાયરો આવેલા જોવા મળતા હોય છે, બરાબર છે. મોસ્ટલી જીબી માંથી 2 જ વાયરો આવશે, એક છે આપણો લાઈવ વાયર અને બીજો એક છે આપણો ન્યુટ્રલ વાયર. એટલે ટોટલ અહીંયા આગળ 2 વાયરો આપણા કંપની જે છે, બરાબર, વીજ આપતી કંપની, સુરતમાં રહેતા હો તો તમને ટોરેન્ટ પાવર, બરાબર, ટોરેન્ટ પાવરની વીજળી આવતી હશે. તો આવી રીતના જુદી જુદી જગ્યા પરની વીજળીઓ જુદી જુદી કંપનીઓ દ્વારા આપણને આપવામાં આવતી હોય છે. તો ત્યાંથી આપણને બધાને જ ખબર છે તે મુજબ એક તો લાઈવ વાયર, બરાબર છે, લાઈવ વાયર આપણને મળે છે. અને એક આપણને કયો પ્રાપ્ત થાય છે? ન્યુટ્રલ વાયર. કયો વાયર પ્રાપ્ત થાય છે? ન્યુટ્રલ વાયર. એટલે ટોટલ 2 પ્રકારના વાયરો આપણા મીટરની અંદર આવતા હોય છે. પણ એ આવે છે પહેલા શેમાંથી પસાર થશે? એક ફ્યુઝમાંથી પસાર થશે. એ ફ્યુઝ પછી શું કનેક્ટ થયેલું હોય છે? તો કે આપણું જે વિદ્યુત પાવર મીટર છે તે કનેક્ટ થયેલું હોય છે. અને આ જે વિદ્યુત પાવર મીટર છે બાળકો, એ વિદ્યુત પાવર મીટરની અંદરથી જ્યારે આ વાયર પસાર થાય છે તો એ વિદ્યુત પાવર મીટર શું કરશે? તો કે ત્યાં આગળ આપણે કેટલી વીજળી વાપરી છે એ વીજળી કેટલી વાપરી છે એનું મેઝરમેન્ટ એ વિદ્યુત પાવર મીટર જે છે તે કરતું રહે, બરાબર છે. અને આપણે એમાં જોયું હતું કે જે લાઈવ વાયર હતો તેના પર લાલ રંગનું અવાહક આવરણ હતું. કયું આવરણ હતું? લાલ રંગનું, બરાબર. એટલે લખી દઉં છું અહીંયા આગળ કે ભાઈ એના પર આપણને લાલ રંગનું અવાહક આવરણ જોવા મળે. ન્યુટ્રલ પર કયું હતું? ન્યુટ્રલ પર કાળા રંગનું અવાહક આવરણ જોવા મળતું, બરાબર છે. એટલે આ રીતના આપણે સૌથી પહેલા વિદ્યુત પરિપથની વાત કરીએ કે જે ઘરની અંદર યુઝ થાય છે તેવો વિદ્યુત પરિપથ આપણે જોયો. તો લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર જે છે ત્યાં બંને વાયરોનું આપણે ડિસ્કશન કર્યું હતું. હવે લાઈવ વાયર અને જે ન્યુટ્રલ વાયર છે તે આપણા ઘરના પરિપથની અંદર સતત શું કરવામાં આવશે? આખા દોડાવવામાં આવશે. અને ત્યાંથી આપણને એવું જોવા મળે છે બાળકો કે લાઈવ વાયર અને આ જે ન્યુટ્રલ વાયર છે તે આપણા ઘરના જેટલા પણ પરિપથો છે તેમાં એને કનેક્ટ કરવામાં આવશે. અને એના દ્વારા આપણા ઘરની અંદર જેટલા પણ સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે ખૂબ સરળતાથી ચલાવી શકીએ છીએ, બરાબર છે વિદ્યાર્થીઓ. તો આ રીતના આપણે ઘરેલું વિદ્યુત પરિપથની વાત કરેલી હતી. ત્યાર પછી આ એક સાવચેતીનું સાધન હતું આપણું, સાવચેતી માટે વપરાતું સાધન, બરાબર, જેને આપણે શું કીધેલું હતું? ફ્યુઝ કીધેલું. તો આ ફ્યુઝનું મેઇન કામ શું હતું? તો કે ફ્યુઝનું મેઇન કામ એટલું હતું, જ્યારે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આપણા ઘરના પરિપથની અંદર આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવશે તો એ વિદ્યુત પ્રવાહને આપણે અટકાવવા માટે શું કરવામાં આવશે? એક સેફટીનું સાધન મૂકવામાં આવશે જેને આપણે ફ્યુઝ કહીશું. જ્યારે તેમાંથી વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે ઓટોમેટિકલી એના જે વાયર છે, બરાબર છે, તે બંને એકબીજાથી શું થઈ જશે? દૂર થઈ જશે.
એકબીજા સાથેનું કનેક્શન એમનું દૂર થઈ જશે અને જ્યારે એમનું એકબીજા સાથેનું કનેક્શન દૂર થઈ જાય એટલે શું થઈ જશે ત્યાં આગળ તો કે જેવું ત્યાંથી કનેક્શન દૂર થઈ જશે એટલે આ જે ફ્યુઝ છે તે આપણા બીજા સાધનો જે આપણે સર્કિટની અંદર જોડેલા છે તેને ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ આપશે નહીં એટલા માટે ત્યાંથી વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને જ્યારે વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર નહીં થશે એટલે શું થશે ત્યાં આગળ કે વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એટલે ત્યાં આગળ સિમ્પલ અને સિમ્પલ એક જ વસ્તુ આપણને જોવા મળશે કઈ તો કે આપણા જે સાધનો છે તેને આપણે બચાવી શકીએ બરાબર છે બાળકો એટલે આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી ત્યાર પછી આપણે જોયું શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ શોર્ટ સર્કિટમાં આપણને ખબર હતી શું થતું હતું શોર્ટ સર્કિટની અંદર આપણને એવું જોવા મળતું હતું કે જ્યારે પણ આપણા લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજા સાથે કનેક્ટ થઈ જાય બરાબર લખી દઉં છું અહીંયા આગળ સમજજો લાઈવ વાયર પ્લસ ન્યુટ્રલ વાયર આ બંને વાયર જ્યારે એકબીજા સાથે શું થઈ જાય ભેગા થઈ જાય લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજા સાથે શું થઈ જાય છે ભેગા થઈ જાય છે ત્યારે આપણને શોર્ટ સર્કિટ જોવા મળે છે બરાબર ત્યારે જ આપણા પરિપથની અંદર શું જોવા મળે છે શોર્ટ સર્કિટ થયેલી આપણને જોવા મળતી હોય છે ઓવરલોડિંગની વાત કરવામાં આવે તો ઓવરલોડિંગમાં શું થશે તો કે જ્યારે પણ આપણા ઘરના સાધનોની વાત કરવામાં આવે તો બહુ બધા સાધનોને એક જ લાઈન પર જ્યારે જોડવામાં આવે છે અને જો બધા સાધનને એક સાથે ચાલુ કરવામાં આવશે તો એને કારણે શું થશે તો કે આપણા ઘરની અંદર આવનારો વિદ્યુત પાવરને કારણે એ જે વાયર છે તે ત્યાં આગળ સળગી ઉઠશે બરાબર છે જે કઈ પરિસ્થિતિ દર્શાવે છે ઓવરલોડિંગની સ્થિતિ દર્શાવે છે ક્લિયર તો આ બધી વસ્તુનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે કરી ગયા હતા આજના લેક્ચરની વાત કરીએ બાળકો તો આજના લેક્ચરમાં આપણે જોવાના છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું છે બરાબર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય ગુજરાતીમાં ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ જોશું ડાબા હાથનો નિયમ તો આપણે મસ્ત રીતે ભણી ગયા હતા આજે આપણે જોવાના છીએ જમણા હાથનો નિયમ તો ભાઈ આ જમણા હાથનો નિયમ શું છે આ બધી જ વસ્તુનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે ખૂબ સારી રીતે કરીશું અને આજનો લેક્ચર પણ થોડો પ્રેક્ટિકલ રહેશે કે જેથી તમે ખૂબ સરળતાથી આ વસ્તુને સમજી શકો તો સૌથી પહેલા આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ શું છે તેનું ડિસ્કશન કરીએ તો બાળકો જ્યારે પણ ચુંબક અને લૂપ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય આપણી પાસે એક ચુંબક છે અને એક શું છે લૂપ છે લૂપ એટલે શું તો લૂપ એટલે આ રીતનું ગૂંચળું અને શું કહેવાશે બાળકો લૂપ કહેવાશે લૂપ બરાબર છે આ ચુંબક છે અને ચુંબકની સાથે સાથે આપણે લૂપ પણ લઈ શકીએ છીએ હવે લૂપ પ્રોપર લખી દો એટલે તમને વધારે દેખાય તો અહીંયા આગળ છે આપણી પાસે એક ચુંબક છે અને બીજું શું છે લૂપ આ બંનેને આપણે જ્યારે શું કરશું તો કે ભાઈ જ્યારે એકબીજાની સાથે પાસે લાવવામાં આવે છે તો વાહકની અંદર જો બદલાતા જતા વિદ્યુત પ્રવાહને લીધે અને લૂપની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રના સંખ્યામાં ફેરફાર થવાને કારણે લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે સર્જાયેલો આપણને શું થશે જોવા મળશે એટલે અહીંયા આગળ શું થશે તે સમજો માની લો કે મારી પાસે એક ચુંબક છે એ ચુંબકને હું જ્યારે કોઈ લૂપ પાસે સતત ગતિ કરાવું છું બરાબર છે તો ગતિ કરાવવાને કારણે શું થશે તો કે ભાઈ આ જે લૂપ છે એ લૂપની સાથે સંકળાયેલા ફ્લક્સમાં એટલે કે લૂપની સાથે સંકળાયેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર સતત ને સતત આપણને ફેરફાર જોવા મળશે અને જ્યારે આ ફેરફાર ઉદ્ભવે છે ત્યારે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાં આગળ સર્જાયેલો જોવા મળે છે સર હવે એક્ઝેક્ટલી તમે મને કહો કે કઈ રીતના થાય છે તો ભાઈ બતાવો તો અહીંયા દેખાય છે તમને અહીંયા આગળ શું છે તે જુઓ આ આપણું મેગ્નેટ છે બરાબર અહીંયા આગળ તમે જોયું મેગ્નેટ છે આ મેગ્નેટ છે તેની સતત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે બરાબર તમે બધા જાણો છો કે n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે s ની અંદર દાખલ થશે ક્લિયર n માંથી ઉદ્ભવશે s માં દાખલ થશે n માંથી ઉદ્ભવશે s માં દાખલ થશે આ રીતના સતત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આપણને ઉદ્ભવેલી જોવા મળતી હોય છે બરાબર છે હવે શું થાય છે અહીંયા આગળ તે સમજો તો કે આ n અને s છે કોણ કોણ છે આપણી પાસે n અને s તો એમાંથી જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની નજીક જ્યારે લાવવામાં આવશે ક્લિયર તો નજીક લાવવાને કારણે શું થશે તો કે નજીક લાવવાને કારણે એકદમ સિમ્પલ વસ્તુ જોવા મળશે આપણને બાળકો કે આ જે આપણો ચુંબક છે બરાબર છે એને કારણે અહીંયા આગળ જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે બરાબર કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ અહીંયા ડેવલપ થયેલો નથી અત્યારે તમે જોશો તો કોઈ જાતનો વિદ્યુત પ્રવાહ ડેવલપ થયો નથી વોલ્ટેજ તમારો કાંટો જે છે તે એમને એમ જ છે બરાબર પણ જ્યારે હું આ જે
ચુંબક છે તેને ગતિ કરાવું છું તો શું થશે તે જુઓ. તો કે કાંટામાં કંઈક પરિવર્તન જોવા મળ્યું. હા, કેમ પરિવર્તન જોવા મળ્યું? તો કે આ જે લૂપ છે એ લૂપની સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની અંદર ફેરફાર આપણને જોવા મળે છે. અને આ જે ફેરફાર આપણને જોવા મળે છે બાળકો, એ ફેરફારને કારણે શું થાય છે? તો કે ભાઈ આ લૂપની અંદર કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. ફરી એક વખત જોઈ લઈએ એટલે તમને એક્ઝેક્ટ સમજી શકો કે ભાઈ આપણી પાસે તો બે વસ્તુ હોવી જોઈએ. કઈ કઈ વસ્તુ હોવી? પહેલી એક વસ્તુ છે ચુંબક અને બીજી એ બંને વચ્ચે જ્યારે સાપેક્ષ ગતિ કરાવીએ છીએ તો સાપેક્ષ ગતિ કરાવવાને કારણે લૂપની પાસે રહેલા વાહકમાં બદલાતા જતા વિદ્યુત પ્રવાહને લીધે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ફેરફારના દરને લીધે લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. ક્લિયર થઈ ગયું બધાને? કઈ રીતના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવ્યો? આપણે લૂપને ત્યાંની ત્યાં રાખી હતી, ચુંબકને સતત શું કરાવવાનો પ્રયત્ન કર્યો? ગતિ કરાવવાનો પ્રયત્ન કર્યો. ચુંબકને ગતિ કરાવી એને કારણે શું થયું ત્યાં આગળ? તો કે ભાઈ લૂપ સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં સતત ને સતત શું જોવા મળ્યો આપણને? ફેરફાર જોવા મળ્યો. અને એ જે ફેરફાર ઉદ્ભવ્યો એ ફેરફારને કારણે શું થાય છે ત્યાં આગળ? તો કે ફેરફાર ઉદ્ભવ્યો એને કારણે ત્યાં આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં પણ શું થઈ ગયું? ફેરફાર ઉદ્ભવેલો આપણને જોવા મળ્યો. અને જેના પરિણામ સ્વરૂપે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવેલો જોવા મળ્યો. ઓકે, તો આ જે વિદ્યુત સ્થિતિમાન છે તે આપણા દ્વારા ઉત્પન્ન થયું છે એટલા માટે તેને કહેવાશે પ્રેરિત વિદ્યુત સ્થિતિમાન. શું કહેવાશે બાળકો? પ્રેરિત વિદ્યુત સ્થિતિમાન. કારણ કે આપણે એને ડેવલપ કર્યું છે, આપણી જાતે આપણે એને શું કર્યું છે? બનાવ્યું છે. એટલા માટે એને કહેવાશે પ્રેરિત વિદ્યુત. અથવા બીજું એક એનું નામ છે વિદ્યુત ચાલક બળ. બીજું નામ શું છે? વિદ્યુત ચાલક બળ, જેને શોર્ટ ફોર્મમાં EMF તરીકે પણ ઓળખાશે. ક્યાં તરીકે ઓળખાશે? EMF તરીકે પણ તમે એને ઓળખી શકો છો. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે તમે એને EMF તરીકે પણ ઓળખી શકો છો. હવે જ્યારે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે વાત કરવામાં આવે તો લૂપની અંદર વિદ્યુત પ્રવાહ જે છે તે શું થઈ જશે? ઉત્પન્ન થશે. જ્યારે પણ બાળકો અહીંયા આગળ એક વસ્તુ હંમેશા મગજમાં ફિટ કરજો, કોઈ પણ જગ્યા પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે એટલે ઓટોમેટિકલી ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ જે છે તે ઉત્પન્ન થયેલો આપણને જોવા મળશે જ. બરાબર છે? અને એ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો છે એને આપણે શું કહીશું? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. ખ્યાલ આવશે બધાને? જેવી રીતે આપણે ઓહમના નિયમમાં જોયું હતું, બેટરી જે હતી એ શું કરતી હતી? તો કે જે આપણી બેટરી હતી તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે ઉત્પન્ન કરતી હતી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરતી હતી. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એને કારણે શું થતું હતું? તો કે સર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે ઉત્પન્ન થાય તો એને કારણે એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એને કારણે શું થાય છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે એટલે ઓટોમેટિકલી ત્યાં આગળ આપણને શું જોવા મળે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યાં આગળ ઉત્પન્ન થશે એટલે ઓટોમેટિકલી ત્યાં પ્રવાહ ડેવલપ થયેલો આપણને જોવા મળતો હોય છે. અને આ જે પ્રવાહ ડેવલપ થાય છે તેને કહેવાશે આપણો પ્રેરિત પ્રવાહ. પણ ઓહમના નિયમમાં પ્રેરિત પ્રવાહ નહીં હતો, ત્યાં આપણે ઓલરેડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો હતો, એને કારણે પ્રવાહ ત્યાં આગળ પ્રાપ્ત થતો. બરાબર છે? એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરવાની છે, એમ જ નથી યાદ રાખવાનું. પ્રેરિત પ્રવાહ ક્યારે ડેવલપ થશે? તો આપણા દ્વારા પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયેલો હોય તો ને તો જ ત્યાં આગળ પ્રેરિત પ્રવાહ જે છે તે ઉત્પન્ન થશે. એના સિવાય પ્રેરિત પ્રવાહ જે છે તે ઉત્પન્ન થયેલો આપણને જોવા મળતો નથી. આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો બાળકો. બીજું કે ભાઈ લૂપની અંદર મોટા પ્રમાણમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે ટોટલ 3 રીત છે. કેટલી રીત છે? 3. હવે એ રીત કઈ કઈ છે? સૌથી પહેલી રીત સમજજો. પહેલામાં પહેલી જે રીત છે તે લૂપની નજીક યોગ્ય રીતે જ્યારે ગોઠવેલું ચુંબક છે, બરાબર છે, એને ઝડપથી લૂપ તરફ કે લૂપથી દૂર લઈ જવામાં આવે, લૂપ તરફ કે લૂપથી દૂર લઈ જવામાં આવે તો લૂપ સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતો જે ફેરફારનો દર છે તે સતત ને સતત શું થતો જશે? વધતો જશે. એટલે અહીંયા આગળ જે લૂપ છે એ લૂપની સંખ્યાની અંદર સતત ને સતત શું જોવા મળશે આપણને? ફેરફાર જે છે તે વધારે ને વધારે ઉત્પન્ન થયેલો જોવા મળતો હોય છે. અને પરિણામે લૂપની અંદર મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થશે. એટલે લૂપની અંદર શું થશે? અહીંયા આગળ
વધારે પડતો પ્રેરિત પ્રવાહ જે છે એ કન્ટિન્યુઅસ ઉત્પન્ન થયેલો જોવા મળશે. એટલે પહેલી રીત અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, લૂપની નજીક યોગ્ય રીતે ચુંબકને ઝડપથી ગતિ કરાવીને, બરાબર. એટલે લૂપની નજીક તમારે શું કરવાનું છે, ચુંબકને ઝડપથી ગતિ કરાવવાની છે. જેનું એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે, જોઈ લો, એકદમ સરળ છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લૂપ છે તેને એમને એમ જ રાખેલી છે, બરાબર છે. અને આ જે ચુંબક છે તેને આપણે શું કરાવીએ છીએ, તો કે એની નજીક અને દૂર કન્ટિન્યુઅસ ગતિ કરાવીએ છીએ. તો જ્યારે તમે એને નજીક દૂર ગતિ કરાવો છો ત્યારે શું થાય છે તે જુઓ. શું થાય છે, તો કે કન્ટિન્યુઅસ ત્યાં આગળ જુઓ વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. ઓકે, અને સાથે સાથે બલ્બ જે છે એ બલ્બની અંદર પણ સતત પ્રકાશ જે છે તે ઉત્પન્ન થયેલો આપણને જોવા મળશે, બરાબર. તો જેટલી ઝડપથી ગતિ કરાવશો, બરાબર, અહીંયા તમે જુઓ જેટલી ઝડપથી હું ગતિ કરાવું છું તેમ તેમ શું થયેલું જોવા મળશે, તો કે જેટલી ઝડપથી ગતિ કરાવીશ તેમ તેમ ત્યાં આગળ જે ઉત્પન્ન થતો વોલ્ટેજ છે તે પણ ફટાફટ ઉત્પન્ન થશે, બરાબર છે. અને જેટલો આ સ્થિતિમાનનો તફાવત વધારે હશે, બરાબર, તેટલો ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ કેવો જોવા મળે છે, વધારે ઉત્પન્ન થયેલો આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. તો આ વસ્તુ એક તમારે ધ્યાનમાં રાખવાની છે. ખબર પડશે બધાને કે નહીં પડશે? પડશે. એટલે પહેલી ટેકનિકમાં આપણે શું કર્યું, લૂપ હતી તેને સ્થિર રાખી, અને બીજું શું કર્યું, ચુંબક જે હતું એ ચુંબકને કન્ટિન્યુઅસ શું કરાવી, આપણે ગતિ કરાવી. ક્લિયર? લૂપ સ્થિર હતી, ચુંબકને આપણે શું કરાવ્યું, કન્ટિન્યુઅસ ગતિ કરાવી. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે? લૂપ છે તેને કેવી રાખી હતી, આપણે સ્થિર રાખેલી હતી. ચુંબક જે હતું તેને શું કરાયું, કન્ટિન્યુઅસ ગતિ કરાવી. જેના પરિણામ સ્વરૂપે આપણને શું જોવા મળશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. બીજી વસ્તુ, જો લૂપની આંટાની સંખ્યામાં વધારો કરવામાં આવે છે તો મોટા પ્રમાણમાં પ્રેરિત પ્રવાહ જે છે તે ઉત્પન્ન કરી શકાય છે. એટલે જો તમારી પાસે રહેલું જે લૂપ છે એ લૂપની અંદર આંટાની સંખ્યા હું વધારી દઉં, તો જેમ જેમ આંટાની સંખ્યા વધશે તેમ તેમ ત્યાં આગળ પ્રેરિત પ્રવાહ જે છે તે પણ આપણને વધુ ઉત્પન્ન થયેલો જોવા મળશે. કઈ રીતે એક્ઝેક્ટલી જોઈએ, જો અહીંયા આગળ અત્યારે લૂપની અંદર આંટાની સંખ્યા કેટલી છે, તો કે સર 1 2 3 ને 4 છે. માની લો કે હું અહીંયા આગળ બીજી એક લૂપ લઈ લઉં. આ લૂપ છે તેમાં આંટાની સંખ્યા કેવી છે, ઓછી. હવે હું શું કરું છું તે સમજજો. હું ફક્ત આ લૂપ છે ને, આ લૂપ કે જેની અંદર આંટાની સંખ્યા કેટલી છે, ફક્ત 2 છે. હવે આ 2 આંટાની સંખ્યા ધરાવતી લૂપ પાસે હું ચુંબકને ગતિ કરાવું તો જુઓ ત્યાં આગળ જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે જુઓ કેટલા ઉત્પન્ન થયા, પહેલા કરતા ઓછા ઉત્પન્ન થયા. હા સર. પણ હું જો વધારે આંટા ધરાવતી લૂપમાંથી ચુંબકને ગતિ કરાવું છું તો શું થાય છે તે જુઓ. હા સર, વોલ્ટેજ એકદમ વધારે ઉત્પન્ન. ખ્યાલ આવશે? અહીંયા આગળ શું થયું, તો કે જેમ જેમ આપણા આંટાની સંખ્યા વધી ગઈ, જેમ જેમ આપણા આંટાની સંખ્યા વધી ગઈ, તો આંટાની સંખ્યા વધવાને કારણે એની અંદર પ્રેરિત થતો જે પ્રવાહ છે એ પ્રવાહની અંદર પણ શું થતો ગયો, વધારો થતો ગયો. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે જેમ જેમ આંટાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ એની અંદર ઉત્પન્ન થતું જે ચુંબકીય વિદ્યુત પ્રવાહ જે છે તે પણ આપણને શું જોવા મળશે, વધારે જોવા મળશે. બરાબર છે વિદ્યાર્થીઓ? એટલે અહીંયા આગળ આંટા સાથે સંકળાયેલું જે ચુંબકીય ક્ષેત્ર વહીતું એટલે ઓટોમેટિકલી પ્રેરિત પ્રવાહ પણ વહીતો. આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો, જો આંટાની સંખ્યા ઓછી હતી તો ચુંબકીય ક્ષેત્રમાં શું જોવા મળ્યું, આપણને ફેરફાર જોવા મળ્યો. અને એ ફેરફાર કેવો જોવા મળ્યો બાળકો, અહીંયા આગળ કે આ જે ફેરફાર આપણને જોવા મળે છે એ ફેરફાર કેવો હોય છે, તો કે ભાઈ વધારે ને વધારે આ ફેરફાર આપણને જોવા મળતો હોય છે. બરાબર છે? એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ રાખવાની છે કે જેમ જેમ તમારા આંટાની અંદર, જેમ જેમ તમારા લૂપની અંદર આંટાની સંખ્યાઓ વધતી જશે તેમ તેમ પ્રેરિત થતો જે પ્રવાહ છે તેની વેલ્યુ પણ શું થતી જશે, વધતી જશે. પ્રેરિત થતો જે પ્રવાહ છે તેની વેલ્યુ પણ શું થયેલી જોવા મળશે, આપણને વધી ગયેલી આપણને જોવા મળે છે. તો આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરવાની છે. બરાબર છે? હવે સવાલ થાય કે સર હજુ કોઈ રીત ખરી? તો હા ભાઈ, ત્રીજી એક રીત છે કે જો આપણે વાહક હોય તેને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરીએ, બરાબર છે. અત્યાર સુધી આપણે શું કર્યું, તો કે અત્યાર સુધી આપણી લૂપ હતી તે સ્થિર હતી અને આપણું ચુંબક હતું તેને આપણે એની અંદર શું કરાયું, ગતિ કરાવી. બરાબર છે? ખ્યાલ આવશે? આ આપણી લૂપ છે, આ આપણું ચુંબક છે. તો ચુંબકને આપણે શું કરાયું, લૂપની અંદર કન્ટિન્યુઅસ ગતિ કરાવી. પણ હવે શું કરવાનું છે અહીંયા આગળ, તો કે ભાઈ આપણું ચુંબકીય ક્ષેત્ર છે ને, ચુંબકીય ક્ષેત્ર તે ફિક્સ છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ચુંબકીય ક્ષેત્ર આપણું ફિક્સ છે. એની અંદર જો હું વાહકને ગતિ કરાવું છું, એટલે કે જે આપણી લૂપ છે ને અત્યાર સુધી સ્થિર હતી, એ સ્થિર લૂપને હવે હું ધારો કે ગતિ કરાવું છું,
તો ગતિ કરાવવાને કારણે શું થશે? તો કે ભાઈ વાહકની અંદર ગતિ કરાવવાને કારણે એ વાહક જે છે તેની અંદર જ્યારે હું એને ગતિ કરાવું છું તો ગતિ કરાવવાને કારણે શું થશે ત્યાં આગળ? તો કે સર ગતિ કરાવવાને કારણે ત્યાં કન્ટિન્યુઅસ ફેરફાર જોવા મળશે. શેમાં ફેરફાર જોવા મળશે? તો કે ભાઈ એ જે લૂપ છે એ લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની અંદર આપણને ફેરફાર જોવા મળશે. બરાબર છે, લૂપ છે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરફાર જોવા મળશે. બરાબર. હવે અહીંયા આગળ એવી મિકેનિઝમ નથી આપણી પાસે, પણ માની લો કે અહીંયા આગળ હું શું કરી દઉં છું તો કે આ આપણું ચુંબક છે તેને ફિક્સ રાખેલું છે. આ આપણી લૂપ છે તેને આપણે નજીક દૂર નજીક દૂર આવી રીતના લઈ જઈએ છીએ. બરાબર, કન્ટિન્યુઅસ એને ક્યાં લઈ જઈએ છીએ? નજીક દૂર નજીક દૂર નજીક દૂર લઈ જઈએ છીએ. તો જ્યારે હું એને કન્ટિન્યુઅસ નજીક કે દૂર લઈ જાઉં છું ત્યારે શું થશે? તો કે ભાઈ જ્યારે એને કન્ટિન્યુઅસ નજીક દૂર લઈ જવામાં આવશે તો ઓટોમેટિકલી આની સાથે પણ જે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા છે તેની અંદર ફેરફાર જોવા મળશે. અને માની લો કે આપણું ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આપણું ચુંબકીય ક્ષેત્ર છે તે આ તરફની દિશામાં છે, તો તમારે શું કરવું પડશે? તમે એને આ તરફ ગતિ કરાવશો ને તો એટલો બધો ફેરફાર જોવા નહીં મળશે. તો તમારે એને લંબ રૂપે ગતિ કરાવવું પડે. લંબ રૂપે એટલે એમ ઉપર નીચે તમારે એને ગતિ કરાવવું પડશે. તો ને તો જ એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર આવશે. અને જો ફેરફાર આવશે તો જ ત્યાં આગળ પ્રેરિત પ્રવાહ જે છે તે ઉત્પન્ન થયેલું જોવા મળશે. એના સિવાય આપણને આ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયેલો જોવા મળતો નથી. ખ્યાલ આવશે બધાને? એટલે આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો કે પ્રેરિત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એની પાછળનું કારણ એક અને માત્ર એક જ છે. અને એ કયું છે? એનું કારણ એક જ છે કે જ્યારે પણ આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ વાહકને શું કરીએ છીએ? ગતિ કરાવીએ છીએ. કોઈ પણ વાહક છે તેને આપણે શું કરાવીએ છીએ? ગતિ કરાવીએ છીએ. તો ગતિ કરાવવાને કારણે ત્યાં આગળ શું થશે? તો કે ગતિ કરાવવાને કારણે ત્યાં આગળ એની અંદર ઘણો બધો ફેરફાર ઉત્પન્ન થયેલો જોવા મળતો રહે છે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે? તો 3 રીત છે જેના દ્વારા તમે શું કરી શકો છો? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકો છો. પહેલી રીત કઈ હતી? પહેલી રીતની અંદર આપણે જોયું કે આપણી જે લૂપ છે એ લૂપની નજીક યોગ્ય રીતે ચુંબકને ઝડપથી ગતિ કરાવશું તો એને કારણે શું થશે? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. બીજી રીત છે તેની અંદર આપણે શું જોયું? તો બીજી રીત જે છે તેની અંદર આપણે જોયું કે જેમ જેમ આટાની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેમ તેમ ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રની અંદર પણ શું જોવા મળશે? વધારો જોવા મળશે. ત્રીજી વસ્તુ આપણે શું જોઈ? તો કે જેમ જેમ ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ દિશામાં આપણે એને ગતિ કરાવતા ગયા તો તેમ તેમ ગતિ કરાવવાને કારણે શું થયેલું જોવા મળ્યું? તો કે મોટા પ્રમાણની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયેલો જોવા મળ્યો. બરાબર છે? વધારે પડતો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયેલો આપણને જોવા મળે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. ઓકે, એટલે માઇન્ડ વેલ કે અહીંયા આગળ આપણે શું કરવાનું છે. ક્લિયર છે બધાને કે નથી ક્લિયર? ક્લિયર. એટલે આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર. તો આ વસ્તુ સૌપ્રથમ વખત કોણે શોધેલી હતી? તો ભાઈ જે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત જે છે, બરાબર, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત, પ્રેરણનો સિદ્ધાંત એ ફેરાડે દ્વારા પ્રાયોગિક રીતે આપવામાં આવ્યો હતો. ઓકે, એટલે સૌ પ્રથમ વખત આની માહિતી આપણને કોણે આપી હતી? ફેરાડે દ્વારા આપવામાં આવી હતી. હવે આપણને સવાલ થાય કે સર આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતા હોય તેવા કોઈ સાધનો ખરા? હા ભાઈ, એના માટેના ઘણા બધા સાધનો છે. બરાબર છે? તો અહીંયા લખી દઈએ છીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતા સાધનો માં પહેલું તો છે ઇલેક્ટ્રિક જનરેટર. બરાબર, સ્પેલિંગ ઊંધી લખાઈ ગઈ. ઇલેક્ટ્રિક જનરેટર. ઓકે, ખ્યાલ આવશે? ઇલેક્ટ્રિક જનરેટર જે છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર. તેમાં શું થાય છે? તો કે એનો સિદ્ધાંત એ સિમ્પલ છે. જનરેટરનો જે સિદ્ધાંત છે તે શું છે? તો જનરેટરનો જે સિદ્ધાંત છે ને બાળકો, તે તમારે ખાસ યાદ રાખવાનો છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરશે. વિદ્યુત
ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ક્લિયર? એટલે વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ કરશે? યાંત્રિક ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ કરશે? વિદ્યુત ઉર્જાની અંદર એ રૂપાંતરણ કરે છે. આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. ક્લિયર છે? કોઈને પણ કઈ ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ક્લિયર? એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? કે જનરેટર જે છે એ ખાસ કરીને વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત છે એના પર એ કાર્ય કરે છે. હવે અહીંયા આગળ આ સિદ્ધાંતને આધારે એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું ફ્લેમિંગ. બરાબર છે? તમે ઓલરેડી આમને જાણો જ છો. આ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે બે નિયમો આપેલા. એક હતો ડાબા હાથનો નિયમ. બરાબર? ડાબા હાથનો નિયમ. આ ડાબા હાથના નિયમની અંદર તમે કઈ વસ્તુ શોધવાનો પ્રયત્ન કર્યો હતો? ચાલો, કોઈને યાદ છે? તો કે હા સર. ડાબા હાથના નિયમમાં આપણે એક વસ્તુ શોધેલી. કઈ વસ્તુ શોધેલી? તો કે ભાઈ વાહક પર લાગતું બળ. વાહક પર લાગતું બળ શોધેલું. ઓકે, વાહક પર લાગતું જે બળ હતું તેની માહિતી આપણને શેના દ્વારા મળી હતી? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ. બરાબર છે? તો લખી દઈએ વાહક પર લાગતા બળની દિશા. ઓકે, વાહક પર લાગતા બળની દિશા. આઈડિયા આવશે? એટલે વાહક પર લાગતા બળની દિશા માટે આપણે ડાબા હાથનો નિયમનો ઉપયોગ કર્યો હતો. સેમ એ જ નિયમ અહીંયા આગળ આવશે, પણ અહીંયા આગળ હવે આપણે લેવાનો છે કયો હાથ? જમણો હાથ. બરાબર છે? એટલે અહીંયા આગળ હવે આપણે જમણા હાથનો ઉપયોગ કરવાનો છે. તો ડાબા હાથમાં આપણે શું જોયેલું હતું? કે જે આપણો અંગૂઠો હતો તે શેની દિશા આપતું હતું? બળની દિશા આપતું હતું. ઓકે, પહેલી જે આંગળી છે તે શું આપતી હતી? ચુંબકીય ક્ષેત્રની દિશા. અને આ જે છે તે શું આપતી હતી? બીજી આંગળી છે. આ બીજી આંગળી છે તે શું આપતી હતી? વિદ્યુત પ્રવાહની દિશા આપતી હતી. બરાબર છે? બસ આ જ સેમ કન્સેપ્ટનો ઉપયોગ અહીંયા આગળ આપણે કરવાનો છે. અહીંયા આગળ હવે આવે છે આપણો જમણો હાથ. તો જમણા હાથમાં કઈ રીતના છે? તો આ રીતના છે. જોયું? બરાબર? આપણી જે આ બીજી આંગળી છે દેખાય છે? હા. તો આ જે બીજી આંગળી છે તે તમારે કઈ દિશામાં મૂકવાની છે? જે આપણો પ્રવાહ પ્રેરિત થયો છે એ પ્રેરિત થયેલા પ્રવાહની દિશામાં તમારે કઈ આંગળી મૂકવાની? બીજી આંગળી. પેલામાં પણ એવું જ હતું. ડાબા હાથના નિયમમાં પણ એવું જ હતું. ડાબા હાથનો નિયમ જે હતો તેમાં શું જોવા મળેલું હતું? તો કે આ જે બીજી આંગળી છે, બીજી આંગળી આપણી, બરાબર? આ જે બીજી આંગળી છે ને, બીજી આંગળી. ક્લિયર? તો એ જે બીજી આંગળી છે તે આપણને શું આપતી હતી? વિદ્યુત પ્રવાહની દિશા આપતી હતી. ઓકે, હવે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ હતું ડાબા હાથમાં. અહીંયા આગળ ફક્ત એની અંદર શું ઉમેરી દેવાનું છે? પ્રેરિત વિદ્યુત. બરાબર છે? એટલે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા. પહેલી જે આંગળી છે, આ પહેલી આંગળી, એ શું આપતી હતી? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો પહેલી આંગળી બંનેની અંદર ફિક્સ જ રહેશે. જે શું આપે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ડાબા હાથની અંદર શું હતું? ડાબા હાથમાં બળની દિશા આપતું. ડાબા હાથની અંદર શું આપતું હતું? બળની દિશા. જ્યારે અહીંયા આગળ શું આપશે? આ ગતિની દિશા આપશે. શું આપશે? ગતિની દિશા. એટલે અહીંયા આગળ તમારે ખાસ યાદ રાખવાનું છે, પહેલી જે આંગળી છે ને, પહેલી આંગળી, એ શું આપે છે તમને? એ આપે છે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા. એની દિશા આપશે ચુંબકીય ક્ષેત્રની દિશા. ત્યાર પછી આ છે તે શું આપશે આપણને? તો કે ભાઈ વાહકની ગતિ આપશે. શું આપશે? વાહકની ગતિ આપશે. ક્લિયર? અને ત્યાર પછી વાહકની અંદર જે પ્રેરિત થતો પ્રવાહ છે, વાહકની અંદર પ્રેરિત થતો જે પ્રવાહ છે, તો વાહકની અંદર પ્રેરિત થતો પ્રવાહ આપણને કોણ દર્શાવશે? તો કે આપણી જે આ બીજી આંગળી છે તે શું દર્શાવશે? વાહકની અંદર કેટલો પ્રવાહ પ્રેરિત થયો છે તે આપણને દર્શાવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો કે ભાઈ ડાબા હાથ ને જમણા હાથના નિયમમાં ફરક શું છે. બરાબર છે? એકદમ નાનો ફરક છે અને આ ફરક જો તમને આવડી જશે તો તમારા માટે ઈઝી રહેશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો આ રીતના આપણો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ડાબા હાથનો નિયમ, જમણા હાથનો નિયમ આપણે જોઈ ગયા. તો આજે આપણે કઈ કઈ વસ્તુની વાત કરી? આજે વાત કરીએ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત વિશે. શું હતો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત? કે જ્યારે પણ કોઈ વસ્તુને અથવા જ્યારે પણ કોઈ લૂપને આપણે સ્થિર રાખીએ છીએ અને તેની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં સતત ને સતત ફેરફાર કરવામાં આવે તો ફેરફાર કરવાને કારણે તેમાં પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. અને આ પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાવાને કારણે ત્યાં આગળ આપણને પ્રેરિત પ્રવાહ પ્રાપ્ત થાય છે. અને આ જે ઘટના છે તેને કહેવાશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ક્લિયર છે? એને શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત ઉત્પન્ન થવું. ક્લિયર છે? ચુંબકીય ક્ષેત્રની અંદર તમે ફેરફાર કર્યો, એ ફેરફારને કારણે ત્યાં આગળ શું? વિદ્યુત ઉત્પન્ન થયું. એટલા માટે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કહીશું.
બીજી વાત કરીએ તો ફ્લેમિંગનો આપણે જમણા હાથના નિયમનો વાત કરી તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તો કે ફ્લેમિંગ છે તેના જમણા હાથનો નિયમ છે એ નિયમ એવું કહેવા માંગે છે બાળકો કે જ્યારે પણ તમે લૂપને ગતિ કરાવો છો બરાબર છે તો લૂપની અંદરથી શું થાય છે તો કે ભાઈ લૂપ જે છે એ લૂપની અંદર તો કે ભાઈ ઉત્પન્ન થયેલો જે પ્રવાહ છે તેની દિશામાં તમારી આંગળી હોવી જોઈએ બરાબર છે સાથે સાથે આ જે પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ તો આ જે અંગૂઠો છે તે તમને વાહકની ગતિની દિશા આપશે બરાબર છે વાહકની ગતિની દિશા આપશે અને બીજી એક વસ્તુ કે જમણા હાથના નિયમ દ્વારા તમે ઘણી વખત પ્રેરિત થતો પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે તેને શોધવું હોય તો એ પણ તમે શું કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આજના લેક્ચરની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત ખાસ ખ્યાલ આવી ગયો હશે જેની અંદર આપણે ઇલેક્ટ્રિક જનરેટરની વાત કરતા હતા ઇલેક્ટ્રિક જનરેટર કઈ રીતના વર્ક કરે બરાબર તો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે આ વસ્તુ યાદ રાખજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજનો જે લેક્ચર છે તેની અંદર તમને વિદ્યુત ચુંબકીય પ્રેરણ આરામથી આવડી ગયું હશે તો મળીશું હવે આપણે મસ્ત મજાના નવા લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ થેન્ક યુ અને અહીંયા આગળ આપણું ચેપ્ટર થાય છે ઓકે બાય જય હિન્દ થેન્ક યુ